હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ઇનોવેટિવ સ્ટડીમાં કે જેના માધ્યમથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અંગ્રેજી વિષયનો. ફ્રેન્ડ્સ, યુનિટ 3ના પ્રીટાસ્કમાં આપણે અગાઉ જોયું કે આબિદ સુરતી નામનો માણસ 80 વર્ષની ઉંમરે પણ મુંબઈમાં ઘરે ઘરે જઈને એકલા હાથે પોતાના ખર્ચે માત્ર લીકેજ નળને રિપેર કરીને હજારો લીટર પાણી બચાવી નાખે છે. સિંધુમતી સપકલ કે જે પોતાના જીવનના મોતના મોઢામાંથી પાછા આવે છે, શેરીઓમાં ભીખ માંગી પોતાનું જીવન વ્યતીત કરે છે અને આજે 1000થી વધારે અનાથ બાળકોને ઉછેરી મોટા કરી અને બની જાય છે સમાજ સેવિકા, અનાથની માતા સિંધુ તાઈ. સેલ્યુટ છે મિત્રો આવા સામાજિક કાર્યકરોને. આજે આપણા મેઇન યુનિટમાં પણ આપણે એવા જ એક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે માત્ર 17 વર્ષની ઉંમરમાં EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એક NGOની સ્થાપના કરી નાખી. ફ્રેન્ડ્સ, આજનો આ યુનિટ આપણા દેશના તમામ આવા સામાજિક કાર્યકરોને અર્પણ છે કે જેમણે આપણા દેશમાં, આપણા સમાજમાં આવેલી કોઈ સમસ્યાને પોતાની સમસ્યા સમજી અને રાત દિવસ બસ સમાજની સેવામાં લાગી ગયા. આજે આપણે જ્યારે આ યુનિટ ભણીએ છીએ ત્યારે ભારત દેશમાં કોરોના મહામારી સામેની લડાઈમાં પોતપોતાની ક્ષમતા મુજબ યોગદાન આપનારા તમામ ભારતવાસીઓને મારા કોટી કોટી પ્રણામ છે. અને ધોરણ 10ના તમામ મારા વાલા વિદ્યાર્થીઓ વતી આજનો આપણો આ યુનિટ એ સૌને સમર્પિત છે કે જેઓ ક્યાંક ને ક્યાંક દેશ માટે સાચા હીરો બનીને ઊભા છે. તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ના લેતા આપણા યુનિટના હીરો મિસ્ટર અરુણ કૃષ્ણમૂર્તિને મળીએ તેમના એક ઇન્ટરવ્યૂ દ્વારા. પરંતુ એ પહેલાં જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બેલ આઇકનને દબાવી દો જેથી આવનારા તમામ વિડીયો આપને સમયસર મળી રહે. સ્ટાન્ડર્ડ 10th યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ફ્રેન્ડ્સ, શરૂઆતમાં અરુણ કૃષ્ણમૂર્તિનું શોર્ટ ઇન્ટ્રોડક્શન છે અને ત્યારબાદ જે ઇન્ટરવ્યૂ લેનાર છે એ અલગ અલગ ક્વેશ્ચન્સ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ છે એના જવાબ આપે છે. તો શું છે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. હા મિત્રો, માત્ર 17 વર્ષની ઉંમરમાં EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એક NGO એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી નાખી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. ખૂબ ધીમી શરૂઆત એટલે કે ટર્ટલ વોક, કાચબા ચાલે, ધીમી ચાલે શરૂઆત કરી હતી. શરૂઆતમાં ટર્ટલ એગ્સ એટલે કે કાચબાના ઈંડા અને નાના નાના કાચબાને બચાવવાની શરૂઆત ચેન્નઈમાં કરી અને આજે અરુણ અને એની જે વોલન્ટિયર્સ સ્વયંસેવકોની ટીમ છે એણે અલગ અલગ બીચ, સમુદ્ર કિનારાઓ અને બીજા જે કાંઈ પાણીના સ્ત્રોત છે એ બધા જ સાફ કરવાનું કામ કર્યું છે. માત્ર ચેન્નઈમાં જ નહીં પરંતુ હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીમાં પણ. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also makes environmental friendly paper bags. આ ટીમ શું કામ કરે છે તો કે ક્લીન લેક્સ, તળાવો સાફ કરે છે, બીચીસ એન્ડ ઝૂઝ, પ્રાણી સંગ્રહાલયો, બીચ આ બધું સાફ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો ઉગાડે છે, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ શેરી નાટકો કરી અને લોકોને એજ્યુકેટ કરે છે, જાગૃત કરે છે, એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને હા, પર્યાવરણને ઉપયોગી એવી પેપર બેગ્સ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણની ટીમમાં તો એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ 7મા ધોરણથી એની સાથે જોડાયા હતા અને આજે 5 વર્ષ પછી પણ અરુણની સાથે કામ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટાર્ટ કરીએ અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ કે જેમાં ઇન્ટરવ્યુઅર એને ક્વેશ્ચન્સ પૂછે છે. એ દરેકે દરેક ક્વેશ્ચન્સ અને એના આન્સર તમારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે એક્ઝામમાં કોઈને કોઈ સ્વરૂપે તમને પૂછાઈ શકે એમ છે.
તો પહેલો ક્વેશ્ચન પૂછે છે અરુણ કૃષ્ણમૂર્તિને, ઇન્ટરવ્યુઅર, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એક બાળક તરીકે નાનપણમાં એવો તમને કયો અનુભવ થયો કે તમને પ્રેરણા મળી પર્યાવરણ માટે કંઈક કામ કરવાની? તમારી પહેલી એક્ટિવિટી, પ્રવૃત્તિ કઈ હતી? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. મારા ઘરની બાજુમાં એક બ્યુટીફુલ લેક કે એક સમયે ત્યાં ઘણા બધા બર્ડ્સ, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ અને સ્નેક, સાપ આવતા હતા. was heavily polluted, અને એ તો થઈ ગયું પ્રદૂષિત. It led to the spreads of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને ધીમે ધીમે ત્યાં મચ્છરોનો ફેલાવો થયો, સ્પ્રેડ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ, અને આ લવલી ખૂબ સુંદર પ્લેસ જગ્યા ટર્ન થઈ ગઈ, બદલાઈ ગઈ. શેમાં? તો કે અગલી નાઇબરહુડ, એક ગંદી જગ્યામાં, એક ગંદુ પડોશ થઈ ગયું મારું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આનાથી હું ખૂબ હર્ટ થયો, દુઃખી થયો, અને મને કંઈક આના માટે કરવાની ઈચ્છા થઈ ગઈ. I got together with a couple of my friends and cleaned the pond next to my house. પછી મેં મારા આજુબાજુમાંથી થોડાક મિત્રોને ભેગા કર્યા અને આ જે લેક હતું એને ક્લીન કરી નાખ્યું. This was the first activity. અને આ હતી મારી પહેલી એક્ટિવિટી. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? ખૂબ મહત્વનો પ્રશ્ન પૂછે છે કે કેવા પ્રકારનો સપોર્ટ તમને તમારા પેરેન્ટ્સ, માતા પિતા અને ટીચર્સ પાસેથી મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ? શું તમને ક્યારેય કોન્ફ્લિક્ટ થયું, ધર્મ સંકટ થયું, મુશ્કેલીમાં મુકાયા ક્યારેય બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમારા અભ્યાસના સમયમાં અને એક્ટિવિઝમ, આવા કાર્યમાં આની વચ્ચે તમને ક્યારેય આમ કોન્ફ્લિક્ટ થયું? બહુ મહત્વનો પ્રશ્ન મિત્રો. એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ કેવો સરસ આપે છે, જોઈએ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. મારા પેરેન્ટ્સ મને સપોર્ટિવ મળ્યા છે કે જે સમજે છે કે મારો ઇન્ટરેસ્ટ, મારો રસ છે કેમાં છે? તો કે મારો રસ હતો એન્વાયરમેન્ટ, પર્યાવરણ. They have never stopped me from doing what I want. એમણે મને ક્યારેય સ્ટોપ નથી કર્યો, અટકાવ્યો નથી કે મારે જે કાંઈ કરવું હોય મને કરવા દેતા. On my part, અને હા, on my part, I also made sure that I did not fail my parents in any way. અને હું પણ હંમેશા એને ખાતરી કરાવી દેતો કે હું ક્યારેય મારા મા બાપને, મારા માતા પિતાને ફેલ નહીં થવા દઉં. I always informed them about everything that I did and took their advice before jumping into actions. હું હંમેશા એમને ઇન્ફોર્મ કરતો, જાણ કરતો about everything that I did. હું જે કાંઈ કરતો એની જાણ કરતો, and took their advice before jumping into actions. અને કોઈ પણ કાર્યમાં હું જ્યારે જમ્પ કરતો, કોઈ પણ કાર્ય કરવા જતો, એ પહેલાં એમની એડવાઇસ, સલાહ લેતો. I have teachers who taught me how to go about things. મા બાપ પછી હવે ટીચર્સની વાત કરે છે કે I have teachers who taught me, કે જે મને શીખવતા how to go about things, કોઈ પણ કાર્યમાં કેમ આગળ વધવું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. મારા શિક્ષકો મને શીખવતા હ્યુમિલિટી, માનવતા, જેથી કરી I did not become snobbish. હું ક્યારેય સ્નોબિશ અથવા તો એરોગન્ટ, સ્નોબિશ અને એરોગન્ટ શબ્દ આ બંને તમને પાછળ ગ્લોસરીમાં આપેલા છે મિત્રો, તમે જોજો. સ્નોબિશ થાય છે દંભી, અને એરોગન્ટ એટલે કે હેવિંગ ઇન્સલ્ટિંગ એટીટ્યુડ, અહંકારી, જેમાં અહમ આવી જાય. એટલે મારા શિક્ષકો મને હ્યુમિલિટી શીખવતા, માનવતા શીખવતા, જેથી કરી હું ક્યારેય દંભી ન બનું અથવા તો અહંકારી ન બનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને હું એવું વિચારવા માંડ્યો કે હું તો સુપરસ્ટાર થઈ ગયો છું, કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરું છું. They taught me to be simple and keep learning all the time. એ મને હંમેશા શીખવતા કે કીપ લર્નિંગ, ભણતા રહો, એન્ડ બી સિમ્પલ, અને સિમ્પલ બનો. આ પોઈન્ટ તમારે તમારા જીવનમાં ઉતારવા જેવો છે. કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશને માટે ભણતા રહો. તમે તમારી લાઈફમાં હંમેશા ભણતા જ રહો, કાંઈક ને કાંઈક નવું શીખતા રહો. એન્ડ બી સિમ્પલ, અને હંમેશા સિમ્પલ જીવન જીવો. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ.
હું કોઈ એક્ટિવિસ્ટ નથી, એટલે કે કોઈ કાર્ય કરતા નથી. હું તો એન્વાયરમેન્ટાલિસ્ટ છું, એટલે કે પર્યાવરણને પ્રેમ કરનાર છું. હું તો એન્વાયરમેન્ટાલિસ્ટ, પર્યાવરણવિદ છું. અ પર્સન હુ વર્ક્સ ટુ પ્રોટેક્ટ ધ નેચરલ વર્લ્ડ ફ્રોમ પોલ્યુશન એન્ડ અધર થ્રેટ્સ, એટલે કે પ્રદૂષણથી જે પર્યાવરણને બચાવે છે એવા વ્યક્તિને એન્વાયરમેન્ટાલિસ્ટ કહેવાય છે. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરતાં કરતાં તો મને ખૂબ શીખવા મળ્યું છે. એટલે અરુણનો જવાબ એવો છે કે મને માતા પિતા અને ટીચર્સ બંને પાસેથી પૂરો સપોર્ટ મળ્યો છે અને સારી શિખામણો મળી છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી સ્કૂલ અને કોલેજમાં તમારું જે આ ઇન્ટરેસ્ટ છે ફર્ધર આગળ કઈ રીતે વધ્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી સ્કૂલ અને કોલેજ બંને જગ્યા એવી હતી, હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, કે જે આજુબાજુમાં ખૂબ જ હરિયાળી લીલીછમ વાતાવરણ હતું. એન્ડ બોથ વેર હોમ, અને બંને જગ્યાઓ ઘર હતા. કોના? તો કે સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, કે જ્યાં બીજા બધા જીવજંતુઓ પ્રાણીઓ રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અહીં મને આ બીજા પ્રાણીઓનું ઇમ્પોર્ટન્સ સમજાણું. હાઉ બ્યુટિફુલ દે આર, કેટલા સુંદર. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે એમને પ્રોટેક્ટ કરવા જોઈએ, રક્ષણ આપવું જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. આ પ્રાણીઓ હંમેશા પોતાની મેળાએ જીવન જીવે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે ગોતે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હલનચલન કરે છે અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને ખૂબ પોઝિટિવ વાત છે કે આપણને એમના પાસેથી ઘણું બધું શીખવા મળે છે. આવો સુંદર જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. ડીડ યુ ફીલ any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? શું તમને ક્યારેય કોઈ હેઝિટેશન થયું, ખચકાટ થયો હતો જ્યારે તમે તમારી વેલ પેઇંગ જોબ, ખૂબ સારા પૈસા આપતી હતી એવી નોકરી, એને તમે ક્વિટ કરી, છોડી દીધી, એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ એક કામમાં તમે સાહસ કર્યું, ફૂલ ટાઈમ નોકરી મૂકી અને તમે આ રિસ્કી કામ તમે જ્યારે કર્યું ત્યારે તમને કોઈ ખચકાટ ન થયો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વે? તમે એવા કયા ઓપ્શન્સને વિચાર્યા? વે કરવું એટલે કે અહીંયા ખૂબ ડીપ થિંકિંગ કરવું, કોઈ ડિસિઝન લેતા પહેલાં ખૂબ જ વિચાર કરવો, એને વે કહેવામાં આવે છે અહીં. કે વોટ વેર ધ ઓપ્શન્સ યુ વે? તમે એવા કયા ઓપ્શન્સ ઉપર તમે વધારે વિચાર કર્યો? બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન, તમારા આ નિર્ણય ઉપર આવતા પહેલાં તમે એવા કયા વિચારો કર્યા? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ખૂબ સુંદર જવાબ છે મિત્રો અહીં અરુણ કૃષ્ણમૂર્તિનો, તમારા જીવનમાં ઉતારવા જેવો. શું કહે છે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. હંમેશા તમારે એ દિશામાં જ વિચારવું જોઈએ કે તમને કયું કામ વધારે કરવું ગમે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં ગૂગલમાં મારી જોબ ક્વિટ કરી છે, એટલે કે મારી જોબ, મારું કામ મૂક્યું છે, પરંતુ આજે પણ હું મારા મિત્રો સાથે ટચમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે માત્ર મારું જે કામ હતું ગૂગલમાં એ જ મારું પૂરું થયું છે. મારો જે ઇમોશનલ બોન્ડ, મારા મિત્રો સાથેનું જે મારા લાગણીભર્યા સંબંધો છે એનો અંત નથી આવ્યો. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 or else I would never be daring enough to do so. શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ? કે મને એ જ સમયે સમજાઈ ગયું હતું 2010માં, એ જ મિનિટે મારે જોબને છોડી દેવાની હતી, અને જો આવું ન કર્યું હોત ઓર એલ્સ, તો હું ક્યારેય આ ડેરિંગ સાહસ ના કરી શક્યો હોત. ખૂબ સાચી વાત છે મિત્રો. જ્યારે તમને તમારું હૃદય એમ કહે ને કે તમે આ કામ માટે જ બન્યા છો, તો તમારે પછી દિવસ રાત એ જ કામની પાછળ તમારે લાગી જવું જોઈએ. તમારા મનની ઈચ્છા તમને શું કહે છે, તમે શેના માટે બન્યા છો, એકવાર જો આ તમને સમજાઈ જાય ને, તો દુનિયાની કોઈ તાકાત તમને એ કામ કરવાથી રોકી નહીં શકે. અહીં અરુણ કૃષ્ણમૂર્તિને સમજાઈ ગયું કે પોતે તો એન્વાયરમેન્ટ માટે જ બન્યો છે, ગૂગલ માટે નહીં, અને એટલા માટે એણે ગૂગલની જોબ છોડી અને એનો ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટને આપ્યો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ
when environmental damage was happening on such a large scale. શું કહે છે? I could not sit back. હું આમ સીટ બેક આરામથી ના બેસી શકું એન્ડ એન્જોય લાઈફ, અને મારી લાઈફને એન્જોય કરું વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, જ્યારે આટલી બધી મોટી માત્રામાં પર્યાવરણનું પ્રદૂષણ થતું હોય. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. મારે કંઈક કરવું હતું પર્યાવરણ માટે થઈને. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ, અને એ જે સમથિંગ હતું ને, કંઈક હતું ને, નીડેડ માય ફૂલ અટેન્શન, એને મારું પૂરેપૂરું ધ્યાન જોતું હતું. મારે જે કાંઈ કરવું હતું એમાં મારે ફૂલ ટાઈમ જ આપવો પડે એવું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, અને એટલા માટે મેં ગૂગલને છોડી દીધું EFI માટે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે થઈને મેં ગૂગલની નોકરીને છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? પ્રશ્ન એવો પૂછે છે કે કેવા પ્રકારનો ગાર્બેજ, કચરો લોકો છે આ વોટર બોડીમાં, પાણીમાં નાખે છે, અને તમે કઈ રીતે આ બધો કચરો દૂર કરો છો જ્યારે તમે કોઈ વોટર બોડી, જે પાણી ભરેલી જગ્યા છે, અને તમે જ્યારે સાફ કરો છો તો તમે કઈ રીતે એની સાથે ડીલ કરો છો? અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ: એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન ટુ અવર લેગ્સ. બધું જ અમને જોવા મળે છે લેગમાં. ડાયપર, નાના બાળકોના જે ડાયપર્સ છે, નાના બાળકો પહેરતા હોય છે, એ ડાયપર્સથી લઈ અને વોર્ન આઉટ સ્લીપર, તૂટેલા ફૂટેલા ચપ્પલ સુધીની તમામ વસ્તુ અમને તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ ખૂબ ડિસ્ટર્બ કરે છે. ખરેખર આ ડિસ્ટર્બિંગ છે, આપણને ખલેલ પહોંચાડે એવું છે, કારણ કે ઇટ ઇઝ વોટર. આ બધું ક્યાં જોવા મળે છે? પાણીમાં. અને પાણી, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી તો જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડી? શા માટે આપણે પાણીના જે સ્ત્રોત છે એની જાળવણી કેમ ન રાખી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડ ફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે જે કાંઈ ગાર્બેજ મળે છે, અમને પાણીમાંથી જે કાંઈ કચરો મળે છે એને અમે લેન્ડ ફિલ કરીએ છીએ, એટલે કે મોટો ખાડો ગાળી એમાં દાટી દઈએ છીએ, જેથી કરીને બહારના વાતાવરણમાં એનો ફેલાવો ના થાય. વી એન્શ્યોર ધેટ lake area and water holding area are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે લોકોને ખાતરી કરાવીએ છીએ કે વોટર હોલ્ડિંગ એરિયા, જ્યાં પાણી હોય છે ને, એવી જગ્યાઓ બધી ફ્રી ઓફ ગાર્બેજ. કેવી હોવી જોઈએ? તો કે ગાર્બેજ ફ્રી, કચરાથી ફ્રી હોવી જોઈએ. સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી આવા બધા જીવજંતુઓ, પ્રાણીઓ ત્યાં શાંતિથી રહી શકે. હા મિત્રો, ખૂબ કચરો આપણને અવારનવાર, જ્યાં જ્યાં તમે જતા હશો ફરવા માટે થઈને, જ્યાં પાણી હોય છે ત્યાં એટલો બધો કચરો જોવા મળે છે. તમે વિચાર તો કરો, આપણી અવળી મોટી આબાદી, આપણા દેશનું અવળું મોટું પોપ્યુલેશન, કેટલી માત્રામાં લોકો ફરવા માટે જતા હોય છે, અને બિલકુલ વિચાર્યા વગર જેમ તેમ કચરો જ્યાંને ત્યાં ફેંકતા હોય છે. તમને એક નાનકડું ઉદાહરણ આપું કે તમે એક પરિવારના તમે 10 સભ્યો કોઈ એક જગ્યાએ ફરવા માટે જાઓ છો. મિત્રો, અત્યારે ફરવા જ્યારે કોઈ લોકો જાય છે ત્યારે બહુ સામાન્ય થઈ ગયું છે કે બહાર બજારમાં મળતી પ્લાસ્ટિકની કોથળીમાં જે વસ્તુઓ તૈયાર પેકિંગમાં આવે છે, એવરી કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, બાલાજીની વસ્તુ હોય કે બીજી કોઈ પણ કંપનીની વસ્તુ, તમે લોકો લે છે, ખાય છે, અને ડાયરેક્ટ જે ડસ્ટ હોય છે, જે પ્લાસ્ટિક હોય છે, સીધું જ ઘા કરી દે છે. મેં તો નાનકડું ઉદાહરણ આપ્યું માત્ર 10 લોકોનું. આવા તો હજારો લોકો ફરવા માટે જતા હોય છે, પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદે છે, ખાય છે, સીધું ફેંકે છે, અને એ બધો જ કચરો પાણીની જે કાંઈ સપાટી હોય છે ત્યાં જામી જાય છે. તો કઈ રીતે આ બધા જીવજંતુ રહી શકે? વિચાર તો કરો તમે મિત્રો. તો તમે ધોરણ 10ના વિદ્યાર્થી તરીકે જ્યારે આ પાઠ ભણો છો ત્યારે તમારા અંદર એવું ફીલ કરો કે ક્યારે એટલે ક્યારે આપણા થકી કોઈ પણ જાતનો ગાર્બેજ છે બહાર ના જવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આગળનો ક્વેશ્ચન: હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? Do you use any special equipment for cleaning and safety? કોઈ એક વિશાળ લેક, તળાવને સાફ કરતાં કેટલા દિવસ લાગે છે? શું તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ સ્પેશિયલ ટૂલ્સ, સાધનો વાપરો છો ક્લિનિંગ એન્ડ સેફટી, આ સફાઈ માટે અને તમારી સેફટી, સલામતી માટે? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે: ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to completely clean a lake.
કોઈ પણ જગ્યાએ અમે જ્યારે સફાઈ માટે જઈએ છીએ તો એ ડિપેન્ડ કરે છે કેના ઉપર આધાર રાખે છે તો કે સાઇઝ ઓફ ધ લેક, તળાવ કેવડું મોટું છે, એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને ત્યાં કચરાનો જથ્થો કેટલો છે. જનરલી ઇટ કેન ટેક એનીવેર, કોઈ પણ જગ્યાએ અમે જઈએ છીએ તો 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે કમ્પ્લીટલી ક્લીનર લેક, કોઈ એક તળાવને કમ્પ્લીટ સાફ કરતા 5 દિવસથી લઈ 3 મહિના સુધીનો સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, અને અમારી પાસે ટૂલ્સ હોય છે, સાધનો હોય છે. કયા કયા? તો કે રેક્સ એન્ડ સ્પેડ્સ. તમે જોઈ શકો છો ચિત્રમાં, રેક અને સ્પેડ આ સફાઈ માટેના સાધનો છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર એટલે કે એવા પ્રકારના સાધનો જે આપણું રક્ષણ કરે છે ધૂળથી, કચરાથી અને ઇન્ફેક્શનથી, તો એવા તમે કયા સાધનો વાપરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ? શું તમે આખી ક્લિનિંગ પ્રોસેસ અમને તમે ટૂંકમાં સમજાવી શકશો? We wear nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. હા, અમે નોઝ માસ્ક પહેરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સ જે તમે ચિત્રમાં જોઈ શકો છો, અને કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને અમારા જે સાધનો છે અમે સાથે લઈને જઈએ છીએ જેનાથી અમે બધું કચરો કલેક્ટ કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇન ટુ કલેક્શન બકેટ્સ, આ કચરો તળાવમાંથી લઈ અને કલેક્શન બકેટ્સ એટલે કે એવી ડોલ હોય એમાં અમે નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી એ ડોલ લઈ અને ગાર્બેજ ટ્રકમાં, કચરાના ટ્રકમાં અમે નાખી દઈએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન ટુ ડેઝિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અને હા, અમે હેવી મશીનરી, મોટા સાધનો જેવા કે અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન, આ જે મોટા જેસીબી જેવા સાધનો છે એને પણ યુઝ કરીએ છીએ ટુ ડેઝિલ્ટ ધ લેક, જેનાથી અમે લેક સંપૂર્ણ ડેઝિલ્ટ કરીએ છીએ એટલે કે કચરાથી દૂર કરીએ છીએ, કચરો એમાંથી. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ, અને હા, આજુબાજુમાં જે નકામા છોડ હોય છે અને જે હાર્મફુલ, નુકસાનકારક હોય છે એવા છોડને પણ અમે દૂર કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? તમારા મતે નાના બાળકો અને યુવાનોએ કઈ રીતે પર્યાવરણ માટે કામ કરવું જોઈએ, અથવા તો એ શું કામ કરી શકે, અને અમારા માટે થઈ અને એવી કઈ શરૂઆત છે, બિગિનિંગ, કે જે પર્યાવરણને બચાવવા માટે થઈને અમે કરી શકીએ? ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલું કામ તો આપણે એ કરવાનું છે કે જે કાંઈ નકામો કચરો છે એને આપણે ઘરની બહાર નાખવાનું બંધ કરવાનું છે. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. બીજી વસ્તુ કે આપણે રિડ્યુસ કરવાનું છે, ઓછું કરી દેવાનું છે ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, જે આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ એ ઓછો કરી દેવાનો છે. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. સમજાવે છે કે આ બધી વસ્તુઓ છે, સ્ટ્રો છે, ટિશ્યુ છે, રેપર્સ છે અલગ અલગ પ્રકારના, બેટરી, ફાસ્ટ ફૂડ જંક, આ બધું જ નો એન્ડ ક્યાં આવે છે તો કે તળાવમાં. એ તળાવમાં જઈને અટકે છે અને પાછું આવે છે ક્યાંથી તો કે આપણા ઘરમાંથી. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. મારા મતે જો તમે રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરો જ ઓછો કરો ઘરે, અને જો ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, આ બધો જ કચરો કદાચ સેફલી, સુરક્ષિત રીતે એનો નિકાલ કરો, તો એ મોટામાં મોટી ડીલ છે, એ મોટામાં મોટું કામ છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને હા, બધા જ વિદ્યાર્થીઓ છે એ અમારા વોલન્ટિયર, સ્વયંસેવક બની શકે છે. અમે એને આવકારીએ છીએ પર્યાવરણને મદદ કરવા માટે થઈને. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? કોઈ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, સ્કૂલે જતા બાળકોને કેટલો ટાઈમ આમાં આપવો જોઈએ, ડિવોટ કરવો જોઈએ, પ્રદાન કરવો જોઈએ, યોગદાન આપવું જોઈએ? ઇન સે અ વીક, એક અઠવાડિયામાં. 4 hours of weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે 4 hours a weekend, અઠવાડિયાના અંતમાં એને 4 કલાક આપવી જોઈએ, 2 કલાક રવિવારે, 2 કલાક શનિવારે.
ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. અને આ નાનકડી એવી શરૂઆત છે, એના માટે ઘણી છે, ખૂબ જ છે, જે આગળ જતાં ખૂબ મોટું યોગદાન થઈ જશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કોઈ સ્કૂલ્સ અને સ્ટુડન્ટ્સ એ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? શું તમારા એવા કોઈ પ્રોગ્રામ્સ છે જે તમે તમારા કામને ઇન્ટ્રોડ્યુસ કરતા હોય? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, જે વિદ્યાર્થીઓને રસ છે ને એમને અમે ફેલોશિપ અમારામાં આવકારીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અમારા જે પ્રોગ્રામ્સ છે એ યંગ એનિમલ લવર્સ એટલે કે જે યુવાન એનિમલ લવર્સ છે એનું, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર જે ફિલ્મ બનાવતા હોય છે એમને, થિયેટર આર્ટિસ્ટ કલાકારો છે રંગમંચના એ, અને સાયન્ટિફિક રિસર્ચર્સ અને જે વૈજ્ઞાનિક સંશોધન કરતા હોય છે, આ બધાનું ધ્યાન રાખે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અમે એમને આ બધા એરિયામાં ટ્રેનિંગ પણ આપીએ છીએ અને એમને કમ્પ્લીટલી અમારા કામમાં ઇન્વોલ્વ પણ રાખીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો સૌથી યુવાન જે વોલન્ટિયર છે, સ્વયંસેવક છે, એ 3જા ધોરણમાં છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીં સંપૂર્ણ યુનિટ પૂર્ણ થાય છે. એક જ વિડીયોમાં સમગ્ર યુનિટ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે પાઠ આ વિડીયો થોડો લોંગ થઈ ગયો છે. તો આપણે અરુણ કૃષ્ણમૂર્તિ પાસેથી કંઈક શીખીએ અને પર્યાવરણને બચાવવા માટે થોડુંક પરંતુ મહત્ત્વનું યોગદાન આપીએ. આ યુનિટ તમારી એક્ઝામમાં ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ કે ટ્રુ એન્ડ ફોલ્સ કોઈ પણ સ્વરૂપે પૂછાઈ શકે છે. વારંવાર રીડ કરો, સમજો અને પ્રેક્ટિસ કરો. મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. બાય બાય, ટેક કેર, સી યુ.